आ गए आप स्वागत करो છો તમારું આપણી યુટ્યુબ ચેનલ પીડર ક્લાસીસની અંદર। હેલો સ્ટુડન્ટ્સ, ગુડ ઇવનિંગ। દિવાળી વેકેશનની મજા ચાલી રહી છે ને? મજા આવે છે ને? બસ મજા જ કરવાની, બીજું કશું નહીં કરવાનું। થોડી થોડી સ્ટડી પણ કરો, મજા કરો, એન્જોય ઇન લાઈફ। ચલો દેખો સ્ટુડન્ટ્સ, હવે મેં ઓલરેડી ગઈકાલે તમારા માટે વિડીયો બનાવ્યો। એની અંદર મેં તમને તમારું જે પ્રકરણ 4 છે કાર્બન અને તેના સંયોજન, એની મેં તમને પ્રસ્તાવના સમજાવી। એ પ્રસ્તાવના કેમ બનાવી એનું કારણ શું સ્ટુડન્ટ્સ કહું, એમાં બે પ્રશ્નો તમારે યાદ રાખવાના। ઘણીવાર બોર્ડની અંદર અને ફર્સ્ટ એક્ઝામ તો નહીં પણ બીજી પરીક્ષાની અંદર વિકલ્પ પૂછાય છે કે પૃથ્વીના પોપડામાં કાર્બનનું પ્રમાણ કેટલું અને વાતાવરણમાં કેટલું। હવે સ્ટુડન્ટ્સ, આ ચેપ્ટરની અંદર તમારે થોડુંક ધ્યાન આપવાનું છે, કેમ કે તમારે હવે આ ચેપ્ટરની અંદર સંયોજન બનાવતા તમને આવડવા જોઈએ। તમને આલ્કેન, આલ્કીન, આલ્કાઇન આ બધું તમને આ ચેપ્ટરમાં આવડવું જોઈએ। સાથે સાથે આ ચેપ્ટરમાંથી યાદ રાખજો, પરીક્ષાની અંદર વિભાગ ડીની અંદર 4 ગુણનો પ્રશ્ન પૂછાય છે સ્ટુડન્ટ્સ। આ પ્રકરણ બહુ અગત્યનું છે, કેમ કે આ ચેપ્ટરમાંથી 4 ગુણનો પ્રશ્ન પૂછાય છે, એટલે કમ્પ્લીટ રીતે તમારે આ પ્રેક્ટિકલ કરીને તમારે આ ચેપ્ટર ભણવું પડે। જો તમે વ્યવસ્થિત ના ભણો તો તમને આ ચેપ્ટરની અંદર કંઈ જ ના આવડે। કંઈ એટલે કંઈ જ ના આવડે। એનું હું તમને કારણ કહું, કારણ માત્ર એ છે કે તમને સંયોજન દોરવાનું પૂછી શકે, મતલબ તમને કોઈ નામ આપે, જેમ કે મિથેનોલ, તો તમારે મિથેનોલનું સૂત્ર લખવું પડે। જેમ કે બીજું આલ્ડીહાઇડ, તમારે આલ્ડીહાઇડનું સૂત્ર લખવું પડે। અથવા તમને સૂત્ર આપ્યું હોય ને એના પરથી નામ, જેમ કે તમને કોઈ સૂત્ર આપ્યું હોય એનું તમારું નામ શું થાય, તો થાય ઇથેનોલ, તો તમારે એનું નામ લખવું પડે। આ રીતે પણ પૂછાઈ શકે છે, એટલે સંયોજન બનાવવા જરૂરી છે, એવું તમને 100% શીખવાડીશ। ચલો તો વિડીયોની શરૂઆત કરીએ છીએ, એન્ડ સુધી રહો, તમને આવડી જશે। તો જુઓ સ્ટુડન્ટ્સ, મેં તમારા માટે બ્લેકબોર્ડ પર ઓલરેડી લખ્યું છે, જુઓ થોડુંક હું તમને આ સમજાવું છું। સ્થાયી પરમાણુ, હવે સ્થાયી પરમાણુ તમારામાંથી અમુક વિદ્યાર્થીને આવડે, અમુક વિદ્યાર્થીને ન પણ આવડે, પણ હું તમને તો પણ સમજાવું છું। સમજો સ્ટુડન્ટ્સ, કેવું હોય આ વિજ્ઞાનની અંદર, કેવું હોય તમે 9મા ધોરણની અંદર ઓલરેડી ભણી ગયા છો કે એવું કહેવામાં આવે છે કે આ બ્રહ્માંડની દરેકે દરેક વસ્તુ, એ ભલે ગમે તે હોય, એ દરેકે દરેક વસ્તુ એક નાનામાં નાના કણમાંથી બનેલું છે। એક નાનામાં નાના કણમાંથી બનેલું હોય, જેને તત્વ કહેવાય, અને એને બીજા શબ્દોમાં પરમાણુ પણ કહેવાય છે। દરેકે દરેક વસ્તુ પરમાણુથી બનેલી હોય। આ ચોક પણ પરમાણુથી બનેલી હોય, પછી આ ટી શર્ટ પણ પરમાણુમાંથી બનેલા હોય, આપણે પણ પરમાણુમાંથી બનેલા છે એવું કહેવામાં આવે છે। અને જે પરમાણુ હોય ને, એ પરમાણુમાં 3 ઘટક હોય। પરમાણુમાં પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય અને શું હોય, ઇલેક્ટ્રોન હોય। જે પ્રોટોન હોય ને એ પરમાણુના વચ્ચે હોય, કેન્દ્રમાં, અને ઇલેક્ટ્રોન એની આજુબાજુ હોય। આવું તમને ઓલરેડી ખ્યાલ છે। તો પણ જો તમારે આના વિશે વિસ્તૃત કમ્પ્લીટ રીતે જાણવું હોય આ વેકેશનની અંદર, તો આ વિડીયોના નીચે કમેન્ટ કરો, 100% બનાવે છે। દેખો લાસ્ટ વિડીયોની અંદર એક વિદ્યાર્થીએ કમેન્ટ કરી કે સર ઇંગ્લિશનો પણ વિડીયો આવવા દો, તો એ વિદ્યાર્થીને હું પણ કહું છું કે ઇંગ્લિશમાં હું આવવા દો, પણ ઇંગ્લિશમાં શું બનાવવું એ તમે મને કહી દો, હું 100% બનાવીશ। ઇંગ્લિશનો વિડીયો પણ હું 100% બનાવીશ। તો ચલો સ્ટુડન્ટ્સ, એના માટે તમારે જો ભણવું હોય તો આ વિડીયોના કમેન્ટની અંદર જઈને કમેન્ટ કરજો, બરાબર। તો જે પરમાણુ હોય, એમ આમ તો દુનિયામાં 118 પરમાણુ શોધાઈ ગયા, 118, પણ તમે 10મા ધોરણમાં ભણો છો, 10મામાં એટલા બધા પરમાણુ નહીં, તમને 20 પરમાણુ આવડવા જોઈએ। અને હું તમારી સામે 20 પરમાણુ બોલું, એક વાક્ય છે, સાંભળજો। હા હીલી બેબો કાના ઓફની સોમે સકલો આપો કે। આની અંદર હું તમારી સામે 20 પરમાણુ બોલી ગયો। હા એટલે હાઇડ્રોજન, હી એટલે હિલિયમ, સો એટલે સોડિયમ, એમ એક વાક્ય છે। હા હીલી બેબો કાના ઓફની સોમે એસીફો સકલો આપો કે। આમાં 20 તત્વો હું તમારી સામે બોલી ગયો। તો એ 20 પરમાણુ સ્ટુડન્ટ્સ સ્થાયી થાય। હવે સ્થાયી એટલે હું તમને એક કહાની દ્વારા સમજાવું, સમજવાનો ટ્રાય કરજો। જુઓ, માની લો કે કોઈ એક ગામ છે, ગામ, અને એ ગામમાં એક રાજા છે। શું છે? રાજા। હવે રાજા હોય તો 100% એની આજુબાજુ એના સૈનિકો પણ હોય। હવે રાજાની જિંદગી કેવી હોય? એકદમ મોજની જિંદગી હોય। રાજા એમ કે મારે બહાર ફરવા જવું છે, તો એઓ બહાર ફરવા પણ જાય। એને તો જવાનું ને, એને લોકો લઈ જાય।
રાજાને કે મારે આ ખાવું છે તો એની સામે આવી જાય, રાજા એમ કે મારે આ કરવું છે તો એની સામે આવી જાય. તો એ રાજા છે એટલે ઓર્ડર આપે ને ઓર્ડર આપે એટલે બધું થઈ જાય, સ્વાભાવિક બાબત છે. પણ એ જગ્યા પર એ રાજાની સાથે જે કામ કરતો સૈનિક છે એની લાઈફ કેવી હોય? સૈનિકની બચારાની લાઈફ કેવી હોય કે સૈનિકને રાજાને બધા હુકમ માનવા પડે. રાજા એમ કે ચલો જંગલમાં જાઓ તો સૈનિકને જંગલમાં પણ જવું પડે. રાજા એમ કે ચલો મારા માટે આ કરો તો એમને એ પણ કરવું પડે. એટલે દરેક સૈનિકના મનમાં શું હોય કહું? કાશ હું રાજા હોત. દરેક સૈનિક એવું વિચારે, કાશ હું રાજા હોત તો મારે આનું બધું માનવું ના પડત, આવું આપણે વિચારીએ. તો સ્ટુડન્ટ, રાજા કેવું હોય? રાજાનો અર્થ શું થાય? રાજા એટલે કોઈ કામ ના કરે. રાજા હોય ને એ કોઈ દિવસ કામ ના કરે, અને સૈનિક હોય એને કામ કરવું જ પડે, નહીં તો ના ચાલે ને એમ. તો અહીંયા એનો અર્થ એવો થાય, સ્થાયી પરમાણુ એટલે અમુક એવા પરમાણુ છે જે રાજા જેવા છે, કોઈ કામ જ નહીં કરતા. અહીંયા કામનો મર્થ તમારે સમજવાનો. કામ એટલે કોઈ પ્રક્રિયા. અમુક પરમાણુ સ્ટુડન્ટ્સ એવા છે, સમજો શું કહું છું, તમારી સામે 20 પરમાણુ છે ને, તો અમુક એ 20માંથી અમુક પરમાણુ એવા છે કે જે કોઈ સાથે પ્રક્રિયા જ નહીં કરતા. હાઇડ્રોજનને જ ઉઠાવો, હાઇડ્રોજન તો ઓક્સિજન સાથે પણ જોડાઈ જાય, નાઇટ્રોજન સાથે પણ જોડાઈ જાય, કાર્બન પણ જોડાય બધા સાથે, તો એ લોકો પ્રક્રિયા કરે છે. પણ અમુક પરમાણુ એવા છે કે જે કોઈ પ્રક્રિયા જ નહીં કરતા, બસ એની કોઈ પ્રક્રિયા ના થાય, તો એવા પરમાણુને હું કહીશ રાજા છે, એવું માનીશ કે આ રાજા છે, અને જે પ્રક્રિયા કરે છે એ સૈનિકો છે. અને વિજ્ઞાનની ભાષામાં એને કહેવામાં આવે સ્થાયી પરમાણુ. હું તમને કહું છું, જુઓ, યાદ કરો, તમે થોડુંક વિચારો. કોઈ દિવસે ને તમે જોયું નહીં હોય સ્ટુડન્ટ્સ કે હિલિયમ પરમાણુ કોઈ બીજા પરમાણુ સાથે પ્રક્રિયા કરતો જ નથી. બોલો, આ તમને માનશો મારી વાત? અને મારી વાત પર વિશ્વાસ ના હોય ને તો તમે ચોપડી ખોલીને જોઈ શકો છો. ગેરંટી, હું 100% ગેરંટી આપું છું, કોઈ તાકાત રોકી નહીં શકતી. હિલિયમ પરમાણુની કોઈ દિવસ પ્રક્રિયા ના થાય કોઈ સાથે. હિલિયમની ન થાય, પછી 10 નંબરના નિયોનની પણ ના થાય, અને 18 નંબર પર આવેલા આર્ગોનની પણ પ્રક્રિયા ના થાય. તો 20 તત્વમાં 3 પરમાણુ એવા છે કે જે કોઈ સાથે જોડાતા નહીં. બોલો, તો એ સ્ટુડન્ટ સ્થાયી છે, અને દેશી ભાષામાં આપણે એને કહીએ એ રાજા છે. વિજ્ઞાનની ભાષામાં એમ કહેવાય કે એ સ્થાયી પરમાણુ થઈ ગયા છે, એ સ્થાયી થઈ ગયા, કોઈ વાંધો નહીં એમ, કોઈ સાથે જોડાય ના. અને જે જોડાય એ સ્થાયી થયા નથી. હાઇડ્રોજન, ઓક્સિજન, કાર્બન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, આ કોઈ દિવસ આ જોડાય છે બીજા સાથે પ્રક્રિયા કરે છે, એટલે એ રાજા નથી, સ્થાયી નથી. પણ આ જે હું તમારી સામે 3 બોલું છું, હિલિયમ, આર્ગોન અને નિયોન, આ કોઈ સાથે પ્રક્રિયા નહીં કરતા, એટલે એ રાજા છે. એટલે કે એ સ્થાયી પરમાણુ બની ચૂક્યા છે, પહેલાથી છે. તો જે બીજા 20 છે, તો 20માંથી 3 તો રાજા સ્થાયી, તો બાકી કેટલા રહ્યા? 17. તો સ્ટુડન્ટ્સ, એ 17 પરમાણુ કોઈક ને કોઈક પરમાણુ સાથે પ્રક્રિયા કરે છે. ઇન શોર્ટ, એને કામ કરવું પડે છે. રાજા કોઈ દિવસ કામ ના કરે, તો પેલા 3 રાજા કોઈ સાથે કામ જ નહીં કરતા. પણ જે સૈનિકો એને બધું જ કામ કરવું પડે, બધું જ. એટલે 17 ને બધું જ કામ કરવું પડે છે. તો સ્ટુડન્ટ્સ, જે 17 પરમાણુ છે જે ઓલરેડી સ્થાયી નહીં, તમને ખબર પડી ને સ્થાયીનો અર્થ શું થાય? સ્થાયી એટલે રાજા. દરેક પરમાણુ સ્થાયી હોતા નથી, દરેક પરમાણુ રાજા હોતા નથી. 20 પરમાણુમાં 3 પરમાણુ જ રાજા છે, 3 જ છે જે ઓલરેડી સ્થાયી છે. પણ તમે વિચારો, શું એનો મતલબ એવું થાય કે જે સૈનિક હોય એ આખી જિંદગી સૈનિક જ રહે? ના સ્ટુડન્ટ, જે સૈનિક હોય ને એ સૈનિક ધારે ને તો એ રાજાને પણ પાછળ કરી શકે. સૈનિક એટલી મહેનત કરે, એટલું દિવસ રાત એક કરીને એટલી મહેનત કરે, એટલા પૈસા કમાવે, એટલો સારો બને, તો એવો એક દિવસ એવો આવશે કે એ સૈનિક પણ રાજા બની જશે. તો એવું જ અહીંયા પણ એવું છે કે સૈનિક કોઈ દિવસ સૈનિક ના રહે, સૈનિક પણ રાજા બનવાનો પ્રયત્ન કરે જ. એવું સ્ટુડન્ટ આજે 17 પરમાણુ છે ને, એ પણ કામ જ નહીં કરે આખી જિંદગી,
એ પણ રાજા બનવાનો ટ્રાય કરે છે, એ પણ સ્થાયી પરમાણુ બનવાનો પ્રયત્ન કરે છે. તો એને બને છે અને એવો પ્રયત્ન કરે પણ છે અને બને પણ છે, એવું તમને શીખવાડે છે. યાદ રાખજો, સ્થાયી થવાનો એ પ્રયત્ન કરે પણ છે અને એ બને પણ છે. નહીં બનતો એવું નહીં, બને જ છે. પણ એ કેવી રીતે બનવું, રાજા કેવી રીતે બની શકાય, સ્થાયી પરમાણુ કેવી રીતે બનાય, એવું તમને કહીશ. 100% કહીશ. ટાઈમ આવશે ત્યાં 100% કહીશ. 100% કહીશ. વિદ્યાર્થી મિત્રો, રાજા બની કેવી શકાય? રાજા બનવા માટે આટલું આવવું જોઈએ આપણી પાસે. જૈસે કે રાજા જોડે બહુ ધન હોવું જોઈએ, પૈસા, રૂપિયા. રાજા પાસે ઘણા બધા પૈસા હોવા જોઈએ, એની જોડે કોઈ કમી ના હોવી જોઈએ, કોઈ પણ વસ્તુની કમી ના હોય, ત્યારે એ રાજા બની શકે ને. બાકી એ રાજા બની શકે ના. બાકી કોઈ ઝુંપડપટ્ટીમાં રહેતો હોય તો એ રાજા ના બની શકે. બહુ મોટું મહેલ હોય, ઘણું બધું સોના દાગીના હોય, ત્યારે એ રાજા બની કહેવાય. તો રાજા બનવા માટે ઘણા બધા પૈસા, રૂપિયા જોઈએ ને, ઘણું બધું જોઈએ, એની જોડે કોઈ કમી ના હોવી જોઈએ. એમ વિજ્ઞાનની ભાષામાં તમે સમજો સ્ટુડન્ટ્સ, પરમાણુ હોય ને, હા, તો એ પરમાણુમાં કક્ષા હોય. શું હોય? કક્ષા. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને છેલ્લી કક્ષા. પહેલી કક્ષાને K કહેવાય, બીજીને L કહેવાય, ત્રીજીને M કહેવાય અને છેલ્લીને N કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, કેવું હોય ખબર? આમાં રાજા પાસે ઘણા બધા પૈસા હોય તો જ એ રાજા બને, બાકી બને ના. એમ અહીંયા એવું છે. માની લો કે કોઈ પરમાણુ છે, કોઈ પરમાણુ, એ પરમાણુની જે છેલ્લી કક્ષા જોવાની, આપણે પહેલી નહીં જોવાની. કઈ જોવાની? છેલ્લી. માની લો કે કોઈ પરમાણુ છે અને એની છેલ્લી કક્ષામાં માત્ર 2 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો સ્ટુડન્ટ્સ, એ સ્થાયી પરમાણુ ના કહેવાય. એ રાજા એને કહેવાય જ ના. પણ રાજા કહેવાય કોને કહું? કોને કહેવાય? કે જે પરમાણુની છેલ્લી કક્ષામાં ઘણા ઇલેક્ટ્રોન હોય, વધારે ઇલેક્ટ્રોન હોય, એને રાજા કહેવાય, એને સ્થાયી પરમાણુ કહેવાય. હવે એમાં પણ લિમિટ હોય. જુઓ, કોક કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન ભરાતા હોય તો કોક કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન ભરાતા હોય, તો કોક કક્ષાની અંદર 18 ઇલેક્ટ્રોન ભરાતા હોય. તો એવું એક લિમિટ હોય કે આમાં 2 ભરાય. આપણા ઘેર કોઈ મહેમાન આવે, તો આપણા ઘરે કોઈ રૂમ હોય, તો આપણા ઘેર લિમિટ હોય કે એ રૂમમાં કદાચ મિનિમમ 2 જ માણસ રહી શકે. એટલે કે 2 પલંગ હોય, 4 તો હોય ને, 2 હોય એટલે 2 માણસ રહી શકે. પછી એક રૂમ હોય, એમાં 6 પલંગ હોય, 6, તો 6 જણ લઈ શકે. એમ એક લિમિટ હોય. એમ સ્ટુડન્ટ્સ, અહીંયા એવી લિમિટ હોય કે કોઈ પરમાણુ છે, માની લો કે એની છેલ્લી કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન ભરવાની લિમિટ છે અને જો 8 હોય, હા, તો એ રાજા. સમજો પ્લીઝ, એટેન્શન. માની લો કે કોઈ પરમાણુની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ભરવાની તાકાત છે. છેલ્લી કક્ષામાં 8 હોવા જોઈએ અને હા 8 હોય તો એ રાજા. તો એ રાજા, તો એ સ્થાયી. હું તમને હવે સમજાવું. માની લો જે હિલિયમ છે ને, હિલિયમ, એની જે છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ તો એનામ છે, એટલે એ રાજા છે. નિયોનની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ તો 8 છે, એટલે એ રાજા છે. નિયોનની છેલ્લી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, એ છે, એટલે રાજા છે. જ્યારે નાઇટ્રોજનના છેલ્લી કક્ષામાં 8 હોવા જોઈએ પણ 8 નહીં, એટલે એ રાજા નથી. તો સ્ટુડન્ટ, સ્થાયી પરમાણુ વિશે મેં તમને એક કમ્પ્લીટ રીતે સમજાવવાનો ટ્રાય કર્યો. તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે થોડાક આગળ જોઈએ. જોવો, હવે જો કોઈ પરમાણુને રાજા બનાવવો હોય તો, કોઈ પરમાણુને સ્થાયી બનાવવો હોય તો શું કરી શકાય? 3 રસ્તા છે. કેટલા રસ્તા છે? 3 રસ્તા છે. 1, 2 અને 3. એક્ઝામ્પલ, તમારે કોઈ જગ્યા સુધી પહોંચવું છે તો એ જગ્યા સુધી જવા માટેનો એક રસ્તો ના હોય વિદ્યાર્થી મિત્રો. એના 1 કે 2 કે 3 રસ્તા હોય. તમે આમ જો તોય તમે પહોંચવાના, આમ જો તોય તમે પહોંચશો ને, આમ જો તોય તમે પહોંચશો. પણ
રસ્તા તો 3 હોય જ છે, ઓલરેડી હોય જ છે. કોઈ જગ્યાએ જવાના એક રસ્તો ના હોય, 2-3 હોય જ. અમદાવાદની જ વાત કરો, કેટલી જગ્યાએથી અમદાવાદ જઈ શકાય. એમ અહીંયા પરમાણુને સ્થાયી કરવા માટેના 3 રસ્તા છે વિદ્યાર્થી મિત્રો. કેટલા છે? 3. એમાં જો પહેલો છે કે તમે ઇલેક્ટ્રોનને ગુમાવીને પણ રાજા બની શકો. મતલબ કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને પણ સ્થાયી થાય છે. યુ અન્ડરસ્ટેન્ડ? આગળ બીજો રસ્તો છે ઇલેક્ટ્રોન મેળવીને. અમુક પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને પણ સ્થાયી થાય છે. અત્યારે તમે સમજો કે 3 રીતે થઈ શકે. ઇલેક્ટ્રોન ગુમાવીને પણ સ્થાયી થવાય, ઇલેક્ટ્રોન મેળવીને પણ સ્થાયી થવાય, અને ત્રીજો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને પણ સ્થાયી થવાય. મેળવીને પણ, ગુમાવીને પણ થવાય, મેળવીને પણ થવાય, અને ભાગીદારી કરીને પણ થવાય. કેટલા રસ્તા છે? 3 રોડ મેપ છે, 3 રસ્તા છે. હવે વિદ્યાર્થી મિત્રો રસ્તા 3 છે. માની લો કે મારે અમદાવાદ જવું છે, તો મારી જોડે જવા માટેના 3 રસ્તા છે. કેટલા રસ્તા છે? 3. પણ તમે પણ વિચારો, હું પણ વિચારી, બંને જણા વિચારો. માની લો કે એક રસ્તો એવો છે કે એ રસ્તા પર હું જઉં ને, હા, તો એ રસ્તા પર જવા માટે મારે 3 કલાકનો સમય લાગે. એક રસ્તો એવો છે કે એમાં જવામાં 3 કલાક લાગે. એક રસ્તો એવો છે કે અહીંયા વિદ્યાર્થી જવા માટે મારે 2 કલાક લાગે. અને એક રસ્તો એવો છે કે મારે જવા માટે 1.5 કલાક જેટલો સમય લાગે. 1 કલાક ને 30 મિનિટ. એક રસ્તા પર જાઓ, એક રસ્તા પર જાઓ તો 3 કલાક લાગે, બીજા રસ્તા પર જાઓ તો 2 કલાક લાગે, ને એક ત્રીજા રસ્તા પર જાઓ તો 1.5 કલાકમાં હું પહોંચી જાઉં. તો વિદ્યાર્થી મિત્રો મારી જોડે રસ્તા 3 છે અમદાવાદ જવાના. હું 3 રીતે જઈ શકું. પરંતુ તમે જ વિચારો કે હું કયા રસ્તાને યુઝ કરીશ, હું કયા રસ્તાને વાપરીશ, કયા રસ્તા પર હું મારી બાઇક લઈને જઈશ. તમે જ કહો કયા રસ્તા પર જઈશ. કયા રસ્તા પર જઈશું કે જેમાં ટૂંકો રસ્તો છે, જેમાં વહેલા પહોંચી જવાય. હું કોઈ દિવસ 3 કલાક લાગે એ રસ્તા પર નહીં જાઉં. હું કોઈ દિવસ 2 કલાક લાગે એ રસ્તા પર નહીં જાઉં. હું હંમેશા એવા રસ્તા પર જઈશ જે હું 1.5 કલાકમાં પહોંચી. જેમ કે એ ટૂંકો રસ્તો છે, અહીંયા મારી ઓછી એનર્જી વપરાશે, ઓછું મારું પેટ્રોલ વપરાશે, ઓછો મારો સમય વપરાશે. તો હું એવો જ રસ્તો વાપરીશ જેમાં ઓછો સમય લાગે, ઓછી એનર્જી વપરાય. બરોબર કે નહીં? બરોબર, એકદમ બરોબર. બરોબર હોય તો કમેન્ટની અંદર જઈને બરોબર કરી દેજો. બરાબર, એકદમ થંબ આપી દેજો તમારી. ઓકે, તો સ્ટુડન્ટ્સ અહીંયા પણ એવું જ છે. આપણે આપણી લાઈફમાં એવા જ રસ્તાને યુઝ કરશું, એવા જ રસ્તાને ચોઈસ કરશું જેમાં શોર્ટકટ, એકદમ શોર્ટકટ. પરીક્ષા આવે એટલે વિદ્યાર્થી મિત્રો શોર્ટકટ માંગે. આખું વર્ષ મહેનત કરવાની રસ્તો યુઝ ના કરે અને શોર્ટકટ્સ જ વાપરે. બંને યોગ્ય જ છે. સ્માર્ટ વર્ક ને હાર્ડ વર્ક બંને યોગ્ય જ છે. પણ હાર્ડ વર્ક કરેલું હોય ને તો સ્માર્ટ વર્ક કરવામાં મજા આવે. પણ જો સ્માર્ટ વર્ક ડાયરેક્ટ કરો તો તમારે તો એક તકલીફ પડી શકે છે. સમજણ પડી? તો સ્ટુડન્ટ્સ અહીંયા પણ એવું જ છે. દરેક પરમાણુ પાસે 3 રસ્તા છે, પણ દરેક પરમાણુ એવો જ રસ્તો યુઝ કરશે જેમાં એની ઓછી એનર્જી, એટલે કે ઉર્જા, એટલે કે શક્તિ. એનર્જી ઇંગ્લિશ શબ્દ છે, એને ગુજરાતીમાં કહેવાય શક્તિ, એટલે કે ઉર્જા. સમજ્યા? તો અહીંયા પરમાણુ એવો રસ્તો યુઝ કરશે જેમાં એને ઓછી ઉર્જા વાપરવી પડે. વધારે ઉર્જા વપરાય ના એવો રસ્તો યુઝ કરશે નહીં. એકદમ ઓછી વપરાય ને એવો રસ્તો એ પસંદ કરે છે. તો અમુક પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવીને રાજા બની જાય છે, જેમ કે સોડિયમ પરમાણુ એવો છે કે જેને ઇલેક્ટ્રોન ગુમાવે ને તો એમાં એને વધારે ઉર્જા વપરાતી નહીં, એટલે એ વાપરશે. પછી આ જ પરમાણુ જો ઇલેક્ટ્રોન મેળવે ને વિદ્યાર્થી મિત્રો, તો એને બહુ ઉર્જાની જરૂર પડે, એટલે એ મેળવવાનું કામ કરતો નથી. ક્લોરીન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને સ્થાયી થાય છે, ગુમાવવામાં એને વધારે એનર્જીની જરૂર છે એટલે વાપરતો નહીં. અને આપણો હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને પોતાને રાજા બનાવે છે. તો રાજા બનવા માટેના રસ્તા કેટલા છે? 3. અને એમાંથી યુઝ કેવો કરવાનો કે જેમાં ઓછી ઉર્જા વાપરવામાં આવે, વધારે ઉર્જા વાપરવી જોઈએ નહીં. ઓકે સ્ટુડન્ટ્સ? તો સ્ટુડન્ટ્સ આ વિડીયોની અંદર મેં તમને સ્થાયી પરમાણુ વિશે સમજાયું
કે સ્થાયી પરમાણુ કેવો હોય, ક્યારે બનાય, એ બધું જ સમજાયું. પછી સ્થાયી થવાના મેં તમને રસ્તા બતાવ્યા, બરાબર, એકદમ વ્યવસ્થિત. અને પરમાણુ કેવો રસ્તો યુઝ કરે એ પણ મેં તમને સમજાવી દીધું. ઓકે, તો આ વિડીયોમાં હું તમને આટલું સમજાવું છું. હવે જે આવનારો વિડીયો હશે ને સ્ટુડન્ટ્સ, એ આવનારા વિડીયોને તમે કમ્પ્લીટ જોજો, કેમ કે હું તમને ચોખ્ખા શબ્દમાં કહું છું, વ્યવસ્થિત. મારી જોડે 5 વર્ષથી હું ટ્યુશન કરાવું છું. 5 વર્ષનો એક્સપિરિયન્સ છે વિજ્ઞાનની અંદર અને ઇંગ્લિશની અંદર. સમજો કેવું હોય કહું, આમાંથી તમને ને કોઈ પણ માની લો હું તમને કહું કે આ H2 પરમાણુ બન્યો, H2 સંયોજન, H2 સંયોજન બનાવવાનું આપણે. તો પરીક્ષાની અંદર તમને પૂછાશે કે H2 સંયોજનનું બંધારણ દોરો અને સમજાવો, એવું પૂછે. તો તમને હું એક મસ્ત બોનસ આપીશ. કેવું ખબર હે, સમજજો. જો વિદ્યાર્થી મિત્રો તમને H2 સંયોજન આવડી જાય ને, તો એક જ થિયરી આવડશે. તમારે એક પ્રશ્ન તમે તૈયાર કરશો ને, તો આ H2 સંયોજન પરથી તમને N2 આવડી જશે, O2 આવડી જશે, Cl2 આવડી જશે, એવા ઘણા બધા પરમાણુ આવડી જશે. 3-4 તો આવડી જ જશે. ભાઈ પરીક્ષામાં ગમે તે પૂછાય તો આપણે તો આવડવાનું જ ને. હા, તમે એક પાછળ મહેનત કરશો ને તમને ઘણું આવડશે, કેમ કે એવી રીતે મારી પાસે પ્રશ્નો લખેલા છે. કંઈ નહીં કરવાનું, ખાલી બદલવાનું છે. H2 પરમાણુ જ્યારે H2 સંયોજનની વાત હોય તો H2 લખી દેવાનું, બાકી N-માં N2 કરી દેવાનું. અહીંયા હાઇડ્રોજનની વાત તો નાઇટ્રોજનની વાત. તો એ પણ હું તમને આવનારા વિડીયોની અંદર સમજાવવાનો છું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, જે પણ જણાવવા માગતા હોય એ કમેન્ટ દ્વારા જણાવી શકો છો. ત્યારબાદ છેલ્લી વાર કહીશ, હેપી દિવાળી અગેન.